જો તમે ક્યારેય પણ લાપસી ન બનાવી હોય કે જે લોકો બિગિનિયર છે તે લોકો માટે આજે હું પરફેક્ટ માપ સાથે લાપસીની રેસિપી શીખવાડીશ તો તમારે હર વખત એકદમ પરફેક્ટ એવી લાપસી બનશે અને એકદમ છૂટી છૂટી એવી બનશે અને એકદમ સરસ એવી બનશે તો જ્યારે પણ નિવેદ હોય કે ક્યારે પણ માતાજીનો પ્રસાદ ધરવાના હોય અને લાપસી બનાવવાની હોય તો તમે પણ આસાનીથી બનાવી શકો ને તેવી છે આ રેસિપી તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં મેં અત્યારે થાયડીનું માપ લીધેલું છે અમે આ જે વાટકો છે તેને થાયડી કહી છીએ તો હવે આમાં જ્યારે આપણે લાપસી બનાવીએ ત્યારે ભાખરીના લોટનો ઉપયોગ થાય છે અને તે જે મતલબ બાઉલ લીધેલું છે તે ટોચનું ભરાઈને ત્યાં સુધીનું લેવાનું છે એટલે મેં એટલો ભાખરીનો લોટ લઈ લીધેલો છે અને એટલે કે કરકરો લોટ હવે મેં જનરલી હું આ રીતના જે થાયડી છે તેનું જ માપ લઉં છું પણ આજે જે લોકો પાસે આ રીતનું વાસણ ન હોય અને ન ખબર હોય કે કેટલું માપ લેવું તો તેના જો તમારી પાસે આ રીતનું મેઝરિંગ કપ હોય તો તેનું પણ હું માપ આજે બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જાય તો આ જે વાટકામાં મતલબ થાળીમાં જે લોટ લીધેલો છે તે આપણે કપથી જોઈશું તો ટોટલ 2.5 કપ જેટલો આ લોટ તૈયાર થાય છે તમે જોઈ શકો છો ટોટલ 2.5 કપ જેટલો લોટ થયો છે તો તે હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને તેને સાઈડમાં રાખી દેશું હવે આપણે પાણી માટેનું પ્રિપેરેશન કરી લેશું તો જે વાટકાનો માપથી એટલે કે થાળીનું માપ લીધેલું હતું તે જ થાળીમાં હું પાણી એડ કરીશ તો કાઠોડ એટલે કે જેના કાંઠાથી થોડું નીચે એવું પાણી ભરવાનું છે આ પરફેક્ટ મેઝરમેન્ટ છે તમારે ક્યારેય પણ આમાં મતલબ કંઈ પ્રોબ્લેમ નહીં આવે હવે આ તમે જોઈ શકો છો કે થાળીમાં થોડુંક નીચે એટલું પાણી મેં ભરેલું છે અને કપના મેઝરમેન્ટથી જોઈએ તો 1.5 કપ ટોટલ એવું પાણી થાય છે તો એ આપણે એક વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે કરી લેશું ચેક કરી લેશું અને લાપસી ઘણી રીતની થતી હોય છે મતલબ કે શેકીને કરતા હોય છે ઘણા એમનેમ લોટથી કરતા હોય છે પણ અમે આ રીતે બનાવીએ છીએ તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો એકદમ છૂટી છૂટી અને પોચી તૈયાર થશે તો હવે જે પાણી છે તે આપણે એક જાડું વાસણ હોય જે તપેલામાં આપણે લાપસી કરવાની હોય તેમાં આપણે એડ કરી દેવાનું છે જાડું વાસણ હોય એવું લેવું મારી પાસે આ રીતનું તપેલું છે તેમાં મેં એડ કરેલું છે અને હવે આપણે ગોળ લઈ લેશું તો ગોળ મેં અત્યારે જે એક સૌથી નાની વાટકી હતી જે ડિનર સેટમાં મારી પાસે એનું માપ લીધેલું છે હું આ જ વાટકીના માપથી કરું છું તો એ વાટકી આખી ભરાઈ જાય એટલો મેં ગોળ લીધેલો છે અને આ પરફેક્ટ મેઝરમેન્ટ છે અને કપના માપથી જોઈએ તો 1 કપથી થોડું ઓછું એટલે પોણા કપથી ઉપર અને 1 કપથી થોડું ઓછું એવો ગોળ થાય છે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે તમે જે ઘરમાં ગોળ વાપરતા હોય તેનો ઉપયોગ કરી શકો છો હવે અને એકદમ આ જે તમે જોઈ શકો છો કે 1 કપનું મેઝરમેન્ટ છે ને તેમાં કેટલો ગોળ થયો છે હવે આ ગોળ મેં એમનેમ જ એડ કરેલો ને એટલે આટલો થયો છે પણ જ્યારે આપણે એકદમ પ્રેસ કરીને કરીએ તો 1/2 કપ જેટલો આ ગોળ તૈયાર થશે એટલે આ માપ જો તમારે મેઝરિંગ કપથી લેવું હોય બધું માપ તો પણ પરફેક્ટલી આવશે અને જો તમારી પાસે આ રીતની થાળી હોય તો પણ સરસ રીતે થઈ જશે હવે આપણે આ ગોળને જે પાણી લીધેલું છે તપેલામાં તેમાં એડ કરી દેશું અને તેની સાથે મેં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે ઘી તમે પાછળથી જ્યારે લાપસી એટલે મતલબ કે લોટ એડ કરવાનો હોય ત્યારે પણ એડ કરી શકો અત્યારે પણ એડ કરી શકો પણ ઘી જરૂરથી એડ કરજો તેનાથી સરસ છૂટી એવી થાય છે અને એકદમ સરસ એવી પોચી એવી લાપસી બનીને તૈયાર થાય છે હવે આપણે તેને ગેસ ઉપર ચડાવી દેશું તપેલાને અને ગોળને ઓગળવા માંડે એ રીતે કરવા દેશું ત્યાં સુધીમાં આપણે જે લોટ તૈયાર કરેલો હતો તે લઈ લેશું અને અહીંયા મેં મોણનું કોઈ માપ રાખેલું નથી પણ ટોટલ મારે 3 પાવરું થોડું મોટું છે તો 3 પાવરા જેટલો મેં ટોટલ તેલ એડ કરેલું છે તો આ રીતે તેલ એડ કરતું જવાનું અને આ રીતે હાથની મદદથી મિક્સ કરતા જશું ઇનકેસ તમને કોઈ મેઝરમેન્ટ ન હોય કે ન ખ્યાલ હોય તો આ રીતે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું અને આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું લોટ સાથે એકદમ મિક્સ થઈ જાય એ રીતે કરવાનું એટલે મેઝરમેન્ટની ખબર પડે હાથની મદદથી મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી ફાટ મોણ થાય એવું કરવાનું છે તો એક હારે બધું મોણ એડ ન કરવું અને આ રીતે થોડું થોડું મોણ એડ કરતા જઈને આ રીતનું જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું સેન્ડી એવું એટલે કે આ રીતનું મુઠ્ઠી વાળશો ને એટલે મુઠ્ઠી ફાટ મોણ પણ થઈ જશે અને આ રીતનું ટેક્સચર આવે ને એવો આપણે લોટ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો થયું મુઠ્ઠી એક વાળીએ તો સરસ એવી વળી જાય છે
તો આ રીતનું આપણું જે લોટનું ટેક્સચર આવી જાય એટલે તેને સાઈડમાં રાખી દેશું અને ત્યાં સુધીમાં પાણીમાં સરસ એવો બોઇલ આવી ગયો છે, ગોળ પણ ઓગળી ગયો છે. તો તેને આપણે લઈ લેશું અને એક વખત ગાળી લેશું. આવું કરવાનું રીઝન એ છે કે ઘણી વખત ગોળમાં પણ તેમાં નાના નાના કાંકરા કે એવું આવતું હોય, મતલબ નાની નાની કાંકરી કે એવું આવતું હોય છે કે કચરો એવો હોય છે. તો એટલા માટે હું હંમેશા ગાળીને જ યુઝ કરું છું. તમારે એવું કંઈ પ્રોબ્લેમ ન હોય તો આ સ્ટેપ તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે આ પાણીને 1 થી 2 મિનિટ જેવું ઉકળવા દઈશું અને સરસ એવું ઉકળી જાય થોડું એવું, એટલે આપણે તેને એકદમ લો ફ્લેમ હોય તે ગેસ ઉપર લઈને તેને રાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે સાવ લો કરી દેવાની છે. અને ત્યારબાદ આપણે આ જે લોટ તૈયાર કરેલો છે તે એડ કરી દઈશું અને થોડો એવો ફેલાવી દઈશું. સાથે વેલણની મદદથી આ રીતે હોલ કરી દઈશું જેથી કરીને સરસ એવું બધી સાઈડથી બફાતું જાય. તો આ રીતે હોલ કરી દઈશું, તમે જોઈ શકો છો. એટલે લોટ સરસ એવો બફાઈ જશે અને અત્યારે ખાસ સાવ લો ફ્લેમ રાખવી જેથી કરીને સરસ એવો આપણો લોટ બફાઈ જાય, કચાશ જેવું ન લાગે. અને મેં નીચે તવો પણ મૂકેલો છે, આ લોખંડની લોઢી રાખેલી છે એટલે એ રીતે તેમાં સરસ એવું ધીમા તાપે એકદમ થશે. તો આ રીતે ઢાંકીને આપણે રાખી દઈશું 5 થી 10 મિનિટ ઉપર અને ત્યારબાદ ચેક કરી લેશું. ઇનકેસ તમને એવું લાગે વચ્ચે કે થઈ ગયું હશે તો તમારે આ રીતે વેલણ અંદર એડ કરીને ચેક કરી લેવું. જે આપણે હોલ કરેલા હતા તેમાં વેલણ એડ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. જો વેલણમાંથી મતલબ કે ગોળનું જે લિક્વિડ છે તેમાંથી ટીપું પડે મતલબ હજી આપણું જે બેટર છે તે કાચું છે, પણ આ રીતે તે ચીપકેલું જ રહે અને એમાંથી કોઈ પણ ઘીનું ગોળનું કે એનું કંઈ મતલબ લિક્વિડ ન નીચે પડે, મતલબ એ સરસ એવું થઈ ગયું છે. તો આપણે હવે વેલણની મદદથી સરસ એવું મિક્સ કરી લેશું, મતલબ કે આ રીતે ગોળ ગોળ ફેરવતા જશું અને સરસ એવું કરી લેશું. અહીંયા કોઈ પણ જાતના અંદર કાચો લોટના લમ્સ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે આ જે લાપસી બનીને તૈયાર થઈ છે તેની ઉપર આ રીતનું કપડું રાખીશું અને જે કોટનનું કપડું અને એકદમ સ્વચ્છ ધોયેલું કપડું હોય તે આપણે એમાં એડ કરી દઈશું ઉપરની સાઈડ અને ફરીથી તેને ઢાંકણ ઢાંકીને આપણે થવા માટે રાખી દઈશું 5 થી 10 મિનિટ જેવું. તેને લો ફ્લેમ ઉપર, હવે આપણે બધી વસ્તુ લો ફ્લેમ ઉપર જ કરવાની છે, તો 5 થી 7 કે 10 મિનિટ જેવું થઈ જાય પછી આપણે ફરીથી આપણે જે ઢાંકણ છે તેને ખોલી લેશું અને જે કપડું છે તેને બહાર કાઢીને આપણે ફરીથી હલાવી લેશું. આવું કરવાનું રીઝન એ છે કે જે પણ પાણી જે મોઇશ્ચર હશે વધારાનું તે એબ્ઝોર્બ થઈ જશે અને સરસ એવી આપણી જે લાપસી છે તે ધીમે 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 છૂટી પડતી જશે અને એકદમ સરસ એવી બફાઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે અત્યારે આ રીતનું ટેક્સચર થયું છે. અત્યારે પણ લાપસી તૈયાર થઈ ગઈ છે. તમારે હજી પણ એટલે મતલબ કે આના કરતાં પણ તે છૂટી છૂટી થઈ જશે, પણ તમારે આ રીતની રાખવી હોય તો અત્યારે તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો. પણ મેં ફરીથી જે કપડું છે તેમાં એડ કરેલું છે અને ફરીથી 5 થી 7 મિનિટ માટે થવા દીધેલું ઢાંકીને અને ત્યારબાદ ફરીથી જે ઢાંકણ ખોલીને કપડું કાઢીને આ રીતે ફરીથી વેલણ ફેરવી દીધેલું છે. તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ઘણું આમાંથી એકદમ છૂટું છૂટું થઈ ગયું છે મિક્સચર. તો આ રીતનું થઈ જશે. તો હવે આપણી લાપસી એ બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે અને એમાં પણ નાના એવા માની લો કે તમને આવું દેખાય તો તમે હાથની મદદથી પ્રેસ કરશો ને તો એકદમ ભૂકો સરસ એવું રવા રવા જેવું થઈ જશે. તો આ થોડીવાર માટે ગેસની ફ્લેમ બંધ કરીને એમને રહેવા દીધેલી હતી. ત્યારબાદ હજી ગરમ જ છે, સાવ ઠંડી નથી થઈ. પછી મેં એક બાઉલમાં કાઢી લીધેલી છે અને લાપસી નીચેથી આ રીતે બેસી જાય છે, મતલબ આપણે તેને લો ફ્લેમ ઉપર કરીએ કે પહેલાં એટલે આ રીતે બેસે જ છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે જે લાપસી તૈયાર થઈ છે તેમાં ઘી એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે લાપસી આપણી કેવી બની છે, એકદમ છૂટી છૂટી થશે અને આ પરફેક્ટ માપ છે. તમારે ગોળમાં જો તમે દેશી ગોળ અને સરસ મીઠો એવો ગોળ લેતા હશો તો આ માપ પરફેક્ટ છે. ઇનકેસ તમારે ગોળમાં જરા પણ થોડું ઓછો ગળ્યો હોય તો તમે લાસ્ટમાં ચાખીને સાકર કે ખાંડનો પાવડર એડ કરી શકો છો તો પણ બેલેન્સ થઈ જશે. પણ અહીંયા માત્ર ગોળની મીઠાશ ઉપર જ ડિપેન્ડ કરે કે તમારો ગોળ કઈ રીતનો છે. ઘણો ગોળ અતિશય સરસ એવો મીઠો હોય છે, ઘણો ઓછો મીઠો હોય છે, તો એ રીતે તમારે એડજસ્ટ કરી લેવું. ત્યારે જ મેઝરમેન્ટમાં થોડી એવો ચેન્જીસ આવે અને બહુ વધારે ચેન્જીસ નહીં આવે. હવે આપણે એક થાળીમાં એટલે કે કાંસાની થાળીમાં મેં ભગવાનને ધરેલી છે. તમે જોઈ શકો છો ઉપરથી ઘી એડ કરેલું છે. ઘી તમે તમારા ચોઈસ પ્રમાણે જેટલું તમને ભાવતું હોય ફાવતું હોય એટલું એડ કરી શકો છો
હું પહેલાં થોડું એટલું બધું વધારે ઘી નથી એડ કરતી, લાસ્ટમાં જ્યારે ખાવી હોય ત્યારે ગરમ ગરમ હોય લાપસી ત્યારે જ અમે ઉપર ઘી આ રીતે એડ કરીએ છીએ. ઘણા લોકો ડ્રાયફ્રૂટ પણ એડ કરતા હોય છે, તો તમે એડ કરી શકો છો. અમારા ઘરમાં ડ્રાયફ્રૂટવાળી કોઈ ખાતા નથી એટલે મેં એમનેમ જ સિમ્પલ રાખેલી છે. તો તમે જોઈ શકો છો ગરમ ગરમ આ લાપસી એકદમ પોચી અને એકદમ ખાવામાં ટેસ્ટી એવી બને છે. તો તમે ક્યારેય પણ આ રીતના મેઝરમેન્ટથી ન બનાવી હોય અને તમે કઈ રીતે બનાવો છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.